ધોરાજી માર્કેટિંગ યાર્ડ દિવાળી પર્વ નિમિત્તે બંધ હતું। આજરોજ લાભ પાંચમનું મુહૂર્ત સાચવવા અને આજથી ધોરાજી માર્કેટ યાર્ડ ધમધમતું થયું છે। તમામ પ્રકારના વ્યવહારો આજથી શરૂ થયા। ધોરાજી તાલુકાના ખેડૂતો પોતાની જણસી જેવી કે કપાસ, મગફળી જેવી જણસી લઈ ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા। પણ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં લાભ પાંચમના મુહૂર્તમાં યોગ્ય પોષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી અને નિરાશા જોવા મળી। મગફળીનો મણનો ભાવ 800 થી 1000 રૂપિયા અને કપાસનો એક મણનો ભાવ રૂપિયા 1200 થી 1400 રૂપિયાના ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા અને હતાશા જોવા મળ્યો હતો। સાથે જ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોને પોષણ ભાવ નહીં મળતા પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। યોગ્ય જણસીના ભાવ મળતા થાય તેવી માંગ કરી રહ્યા હતા અને આખું વર્ષ ખેડૂતોએ પાકોના વાવેતરમાં ખર્ચ કર્યો હોય અને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વહેંચવા માટે આવે ત્યારે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશા દેખાયા હતા। કપાસના ભાવ રૂપિયા 1700 થી 1800 મળે તો જ ખેડૂતોને પરવડે તેમ છે તેવું કહ્યું હતું। ચીમનભાઈ ટોપિયા, ધોરાજીનો ખેડૂત। ધોરાજી યાર્ડમાં હું કપાસ મારો લઈને વેચવા આવ્યો છું। આજરોજ લાભ પાંચમના દિવસે મુહૂર્ત છે। કપાસના ભાવ 1200 થી 1425 સુધી વેચાય છે। ખરેખર કપાસના ભાવ 1700 રૂપિયા હોવા જોઈએ, જે ભાવ ખેડૂતોને મળતા નથી। તો સરકારશ્રીએ આમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ। અને એક બાજુ દવાઓ મોંઘી, ખાતર મોંઘા, ખેડૂતોને કોઈ પણ ભોગે 1500 રૂપિયા સુધી કપાસ પોહાય એમ નથી। મારું નામ રાજેશભાઈ મથુરભાઈ, ગામ મોટી પરબડી। અહીંયા યાર્ડમાં હું કપાસ લઈને આજે આવ્યો છું। તો કપાસના ભાવ 1400 રૂપિયા છે, માથે બજાર બોલતી નહીં, બરાબર। હવે અમે મજૂર માણા ભાગી આવી છીએ। 1 વીઘે 9 મણ કપાસ થયો મારે, કેટલો 10 વીઘાનો કપાસ 90 મણ કપાસ થયો। હવે હું 90 મણ જ કપાસ લઈને આવ્યો, બધું કપાસ બધા બગડી ગયા છે। અને ભાવ તમે જોવો ને તો 1300 થી માંડી 1450 સુધીનો ભાવ બોલે છે, બરાબર। તો હવે અમારે આ મજૂરી કાઢવી કે અમારે કરવું? હા, ભાવ તો છેલ્લામાં છેલ્લા 1700 થી 1800 રૂપિયા છેલ્લા છેલ્લી બજાર હોય તો તમને પોસાય, નકર પોસાય ખરું? આ યાર્ડમાં લાવીને અમારે તો અહીંયા હલવાનું ને હવે, એટલે આ છે ને પોસાતું નથી। સરકાર બધી છે ને હાવ ખાડે બેસી ગઈ છે અને અમને કોઈ કાંઈ ભાવ દેતા નથી, બરાબર। તો અમારે આમાં સમજ્યું હું અટાણે મજૂરી કેવડી મોંઘી। હું જેઠાભાઈ કોયાણી માર્કેટ યાર્ડ ધોરાજીથી બોલું છું। અહીંયાનો લાભ પાંચમના હિસાબે હરાજી ચાલુ થઈ છે। હરાજીમાં 800 થી 1000 રૂપિયા મગફળી વેચાય છે, 1200-1400 રૂપિયામાં કપા વેચાય, એ ઓલો 5G હોય તો, નકર સસ્તો કપા વેચાય છે। તો સરકારને કંઈક ધ્યાન દેવું જોઈએ। અમે કોઈ ભીખ નથી માંગતા, તમે ભાવ દે। 800 થી 1400 રૂપિયા। તો સરકારને ખરેખર 1700 થી 2000 રૂપિયા કપાસનો ભાવ હોવો જોઈએ તો જ પોહાય। કપાસના ઉતારા તમે જુઓ 5-7 મણ જ થવાનો છે। વરસાદની એવડી નુકસાની છે, કપા પીરા પડીને બગડી ગયા છે। તો સરકાર ભાવમાં કંઈક ધ્યાન રાખે તોય બસ, અમારે તમારી ભીખ નથી જોતી, તમે ભાવ પૂરા દેવરાવો તોય બસ। જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।